મને ઘણા લોકો પૂછે છે કે હું કેવી રીતે પૂજા કરું છું. તો નોર્મલી જ્યારે આપણે ગણપતિ લાવીએ ત્યારે ઓલવેઝ એવું પ્રિફર કરવાનું કે ગણપતિને આપણે કેવી રીતે ક્લીન કરીએ. ઓકે, બિકોઝ આપણે એમને નવડાવી ના શકીએ. તો જો સૌથી પહેલાં આપણે જ્યાં બી એમને પધરાવ્યા હોય ને ત્યાં બધું ક્લીન કરી દેવાનું. પછી આવી રીતે એક ફૂલ લેવાનું, એની પર આવી રીતે અત્તર લગાવી દેવાનું અને પછી ભગવાનને એનાથી સાફ કરી દેવાનું. આ એમના વસ્ત્ર પર લગાવી દેવાનું. ઓકે, પછી બીજું ફ્રેશ ફૂલ લેવાનું. એની પર ફરી અત્તર લગાવી દેવાનું. હું સાંજના ટાઈમે પૂજા કરું છું. હવે સાંજના ટાઈમે ભગવાન સૂઈ જાય તો એમને સારી સુગંધ જોઈએ, તો એમના આ વસ્ત્ર કહેવાય, જનોઈ અને વસ્ત્ર એની પર લગાવી દેવાનું અને આ ફૂલ એમને આપી દેવાનું. મારા ગણપતિજી જે ફૂલ ગમે ને એ જ ફૂલ એમના હાથમાં રાખે છે, નહીં તો ફૂલ ફેંકી દે છે. અને એ ગલગોટો રાખતા નથી એમની પાસે, એમને ગુલાબ જ જોઈએ છે. એ મેં જોયું છે. હું ગમે એટલી ટ્રાય કરીશ ને એમ એ રાખશે જ નહીં. રાખી લે ને આજે, મારી ઈચ્છા છે, પાસે રાખજે. ઓકે, તો આ બેઝિક પ્રોસેસ છે. હું નવગ્રહનું પણ સ્થાપના રાખું છું, એટલે સેમ પ્રોસેસ કરવાની. અત્તર લગાવી અને નવગ્રહને ફૂલ અર્પિત કરી દેવાનું. પછી સેમ બીજું ફૂલ લેવાનું, એની પર અત્તર લગાવી અને નાળિયેર પર વધરાવી દેવાનું. સો બધું કર્યા પછી આવી રીતે ભગવાનને હાર ચડાવી દેવાનો. નાળિયેર પર હાર ચડાવી દેવાનો. નવગ્રહ પર આ આરતી છે, આજનો પ્રસાદ છે. આ એને ચોકલેટ ખાવી હતી ગણપતિને, એટલે એમણે ચોકલેટ મંગાવી છે.